ध्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। चतुर्थ त्रीजो खंड पहलो मंत्र। ब्रह्मदेवेभ्यो विजिज्ञे ब्रह्मदेवेभ्यो विजिज्ञे तस्यः ब्रह्मणो विजये देवा अमहीयन्त तस्यः ब्रह्मणो विजये देवा अमहीयन्त। એટલે એક જે સામાન્ય વર્ણન જોવા મળતું હોય છે એવું જ પ્રકારનું દેવતાઓ અસુરો વચ્ચે યુદ્ધ થયું કંટ્રોલ માટે, તાબામાં લેવા માટે. છે ને તાબામાં સ્વર્ગ. સ્વર્ગમાં આવું સુંદર ઉપભોગનું સ્થાન. અસુરોને છે ને ભોગવૃત્તિ, ભોગવૃત્તિ એ આસુરી વૃત્તિ છે. અસુષુ રમંતે અસુર, અસુષુ રમંતે ઇતિ અસુર. અસુ એટલે પ્રાણ, પ્રાણ એટલે ઇન્દ્રિય, ઇન્દ્રિયોના પ્રાણ કહેવામાં આવે છે. જે ઇન્દ્રિયોમાં રમણ કરે, ભોગ બુદ્ધિ ધરાવે અને ભોગોમાં રમણ કરે એ અસુર છે. એટલે સ્વાભાવિક છે આવું સ્થાન જ્યાં ભોગની ઉપલબ્ધિ એના તાબામાં લેવા માટે. અને આ બિચારા રેસિડન્ટ ત્યાંના બિચારા એટલે કહું છું કારણ કે આમ સત્વગુણી છે પરંતુ આવી શક્તિ, ભૌતિક શારીરિક શક્તિ એમના જે શરીરો હોય પ્રમાણમાં ઓછી. દેવતાઓ ક્યારેય વિજય ન મેળવી શકે. અસુરો આક્રમણ કરે એટલે દેવતાઓ ભાગે જ. ભાગવાનું, જઈને ભગવાનનું શરણ લેવાનું, આ એક સ્ટાન્ડર્ડ થિંગ. અને પછી ભગવાન કે ચલો હું આવું છું. કોઈકને કોઈક સાથે ઝઘડો થાય ને એટલે પહેલાં જાય એમના ઘરે, ચલો હું આવું છું. આવું અહીંયા કે ભગવાન જોડે પેલું સ્થાન છોડીને, કૈલાસ છોડીને કે પેલું છોડીને, એવું કંઈ દેવતાઓમાં જ શક્તિનો સંચાર પોતે જ છે. ઉપાદાન હા, દેવતાઓમાં જે શક્તિ વધારી આપે પોતે જ છે અને એના દ્વારા અસુરો પર વિજય. દેવતાઓ જે કંઈ છે એમાં એમની સત્તા, એમનું અસ્તિત્વ, એમની સ્ફૂર્તિ અને એમની શક્તિ બધું આ વ્યક્ત ઈશ્વર છે. સત્તા સ્ફૂર્તિ તો જાણે બ્રહ્મ જ છે પરંતુ આ વ્યક્ત એમનું જે કંઈ રૂપ, ઉપાધિ અને એમાં રહેલી શક્તિ બધું પણ ઈશ્વર છે. બસ એટલે એનાથી પછી વિજય પ્રાપ્ત કરે. એટલે અહીંયા બ્રહ્મનો અર્થ ઈશ્વર કરવાનો. પેલું નિર્દોષમ બ્રહ્મ એ કશું ના કરે કારણ કે એનાથી અન્ય જ કશું નથી, તો વિજયની ક્યાં વાત આવી? એ બ્રહ્મ દેવેભ્યો વિજિજ્ઞે, બ્રહ્મએ દેવતાઓ માટે વિજય પ્રાપ્ત કર્યો, ઈશ્વરે વિજય પ્રાપ્ત કર્યો એમ કરવાનું. સચ્ચિદાનંદ બ્રહ્મ નહીં, સચ્ચિદાનંદ બ્રહ્મ તો છે જ છે, તો અધિષ્ઠાન છે બધાનું. દેવતાઓનું અસ્તિત્વ માત્ર ભાસવાપણું એના કારણે છે પરંતુ એમાં રહેલી જે શક્તિ વગેરે છે એ પેલા કર્માધ્યક્ષ ઈશ્વરને કારણે, એટલે ઈશ્વર ગણવાનું. તસ્ય બ્રહ્મણો વિજયી દેવા અમહીયંત. અને એ બ્રહ્મના વિજયમાં, બ્રહ્મનો વિજય છે, ઈશ્વરનો વિજય છે, એમાં દેવતાઓની સ્તુતિ થવા માંડી. જે ન દેખાય એની સ્તુતિ ન થાય, જે દેખાય એની સ્તુતિ થાય. આટલું છે. પેલો બધાની પાછળ ઘણા લોકો બિચારા જે વસ્તુ સંપન્ન થાય, કાર્ય સફળ થાય એની પાછળ દેખાય જ નહીં. એ લોકો જે બહાર બહુ આમ આવે ને, આપને બહુ અચ્છા કામ કિયા, હાર તોરા, બધું એને જ થાય. એવું જ થયું. ઉપાધિ રૂપે રહેલો, ઉપાધિમાં રહેલી શક્તિ રૂપે રહેલો, ઉપાધિને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનારો અવેલેબલ નથી આ રીતે ઇદમ રૂપે. અને એટલા માટે
જે આ દેવતાઓ જે દેખાઈ રહ્યા છે સામે ઉપાધિ સહિત, એમનો જ મહિમા ગવાયો કે આ તમને વિજય છે, તમે વિજય પ્રાપ્ત કર્યો વગેરે. ખરેખર આ બધાની પાછળ પરમેશ્વર હતો, જે વાસ્તવમાં આપણી દ્રષ્ટિએ અહીંયા શ્રોત્રસ્ય શ્રોત્રમ વગેરે. તો ઐક્ષંત अस्माकम् एव अयं विजयः, अस्माकम् इवयं विजयः, अस्माकम् एव अयं महिमा इति अस्माकमेवायं महति तद्दैषां विजज्ञौ तद्वेषां विजयज्ञौ तेभ्योः प्रादुर्बभूव तेभ्योः प्रादुर्बभूव तन्न व्यजानत तन्न व्यजानत किमिदं यक्षमिति. किमिदं यक्षमिति. तैक्षंत એ લોકોએ વિચાર્યું અસ્માકમ એવ વિજય, આ અમારો જ વિજય છે, આ અસ્માકમ એવ મહિમા, આ અમારો જ મહિમા છે. તદ્દૈષામ વિજજ્ઞ એષામ દેવાનામ, તદ બ્રહ્મ એષામ દેવાનામ વિજજ્ઞ, આ દેવતાઓની જે વેનિટી, દેવતાઓનો જે ગર્વ બ્રહ્મ જાણી ગયું. અત્યાર સુધી નહોતું જાણતું, હવે જાણે, ક્યાં બાત હે. અને એમના માટે થઈને બ્રહ્માએ એક વ્યક્ત રૂપ, યક્ષનું રૂપ લઈને આવ્યા. અને આ દેવતાઓ આવું અલૌકિક રૂપને જાણી ન શક્યા, આવું કહે છે. આમ તો વિજય તો બ્રહ્મનો જ થયો, પરંતુ દેવતાઓ કહે છે કે અમારો વિજય છે. એવ, જો આ એવ દ્વારા બતાવે છે, એવ એટલે જ, અમારો જ એમ, અર્થાત કે અમારાથી અન્ય કોઈ ફેક્ટર, કોઈ પરિબળનો આ વિજય પ્રાપ્તિમાં ફાળો નથી, એ બતાવવા માટે એવ છે. અસ્માકમ એવ મહિમા, અસ્માકમ એવ વિજય એમ. એટલે આ આપણી એક આ શરીર મન બુદ્ધિ, દેવતાઓ પોતાના શરીર મન બુદ્ધિ થકી અભિવ્યક્ત થયેલો એ જ ઈશ્વર છે, જે આ શરીર મન બુદ્ધિને પ્રેરિત કરી રહ્યો છે પ્રવૃત્તિ માટે, અને એના થકી જ આ વિજય મળ્યો છે. એ વસ્તુને બિલકુલ દેવતાઓ ભૂલી ગયા. દેવ કૌ દેવ, એ દેવને ભૂલી ગયા. એટલે અમે જ આ અર્થાત અમારી જ સ્તુતિ વગેરે થવું જોઈએ, એ વસ્તુ એમને લાગ્યું. સારું છે, પણ આ તો દેવતાઓ છે, એટલે પુણ્યને લીધે, એમના પુણ્યોની પ્રધાનતાને લીધે, એમણે કરેલા ભૂતકાળની કમાણીને લીધે બ્રહ્મને થયું કે ના ના ભાઈ, આ લોકો જે છે એમને જરા પાછા સન્માર્ગે આપણે લાવીએ. અને એટલે તદ્દૈષામ વિજજ્ઞ, બ્રહ્મ એમનું થિંકિંગ, આ દેવતાઓના મનમાં જે ચાલી રહ્યું હતું એ વિચાર, જે ચાલી રહી હતી વિચાર માળા, એને જાણી ગયા. આટલું આ વિજય જે છે એ પરમેશ્વર તો કર્મનો અધ્યક્ષ છે જ છે, જેના કારણે બધી પ્રેરણા થઈ રહી છે. કર્મ જે કંઈ થઈ રહ્યા છે, જે નિયમોને કારણે થઈ રહ્યા છે, એ ઈશ્વર છે. દેવતાઓ થકી થતા હોય તો પણ કર્મનો અધ્યક્ષ એ જ કર્મનો અધ્યક્ષ હોય, કર્મ પાછળના નિયમો એ હોય, તો એ કર્મો દ્વારા જે કર્મફળ શેપ લેવાય, જે પર આવે, એ ઈશ્વરે જ આપ્યું કહેવાય. જે નિયમોથી કર્મફળમાં રૂપાંતરિત થાય એ પરમેશ્વર છે. અર્થાત એ કર્મફળ જે આવી રહ્યું છે એ પરમેશ્વરનો પ્રસાદ છે. એટલું કર્યું હોત તોય વાંધો નહોતો. જો મિલા વિજય વો ઈશ્વર કા પ્રસાદ હૈ, એવું નહીં. અસ્માકમ એવ વિજય, અમારો જ વિજય છે. એટલે જે સર્વજ્ઞ છે, સર્વનો અંતર્યામી, હા જાણી ગયો એટલે શું, પેલા લોકોના મનમાં ચાલે, હા સર્વનો અંતર્યામી. બૃહદારણ્યકમાં એટલે જ આખું અંતર્યામી બ્રાહ્મણ, એક કે એક વસ્તુ, તો પછી થોડા થોડા પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ, પુરુષ અને બુદ્ધિ, આમ અનેક વસ્તુઓ લઈને એના અંતર્યામી રૂપે બતાવ્યો. વાસ્તવમાં સર્વનો અંતર્યામી છે, જે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. એણે શ્રોત્ર, કેવી રીતે ખબર પડે, શ્રોત્રસ્ય શ્રોત્રમ, હા મનસો મન, એટલે મનમાં, પ્રત્યેકના મનમાં જે ચાલી રહ્યું છે એને જાણે જ છે.
અને એ રીતે એણે સમજી ગયો કે આ દેવતાઓને અભિમાન, ખોટો ભ્રમ ઉત્પન્ન થયો છે. હ એટલે હવે જેમ સ્ટોરી આગળ વધે છે એ પ્રમાણે બ્રહ્માએ એક અલૌકિક રૂપ ધારણ કર્યું, સેલેસ્ટિયલ ફોર્મ, અને એમની સન્મુખ અભિવ્યક્ત થયા. સ્પેશિયલ ફોર્મ, અવતાર. આનું નામ અવતાર. અવતાર એટલે શું સ્વામીજી? જે સર્વનામ રૂપ દ્વારા વ્યક્ત થયો છે, જે અને છતાંય સર્વનામ રૂપથી ભિન્ન છે, સર્વનામ રૂપ કરતાં સ્વતંત્ર છે એવો પરમેશ્વર એક વિશેષ રૂપ, એક વિશેષ પ્રયોજન માટે ધારણ કરે એને અવતાર કહેવાય. એટલે યક્ષના રૂપમાં અવતાર, પરમેશ્વરે અવતાર લીધો. અને ક્યાં જઈને ઊભા રહી ગયા? આજે મિજબાની પાર્ટી ચાલતી હતી ને, વિજયની પાર્ટી, હા, ત્યાં જઈને ઊભા રહી ગયા. ત્યાં તો બધા પોતપોતાના, કોઈક આમામ કરે છે, કોઈક આમામ કરે છે. કોણ જોવા ગયું, કોણ કોની સાથે લડ્યું ને કોણ કોને માર્યું? પણ બધા એમ કે મેં તો ખાલી આમ જ કર્યું, અને સાથે 2 અસુરોને હાર્ટ એટેક આવી ગયો. પેલો કે હું હજુ શસ્ત્ર ઉગામું, એ બીજા દેવતા. ત્યાં તો 50 અસુરો એકદમ જ ભાગ્યા, અને મેં એક જ બાણ છોડ્યું ને બધા 50 અસુરો. આમ પાર્ટીઓમાં હંમેશા પોતપોતાનો મહિમા જ ગવાય, એમનામ પાર્ટી. જે ક્લસ્ટર થતા હોય ને પાર્ટીઓમાં, એ ક્લસ્ટરમાં દરેક જણા પોતપોતાનો મહિમા ગાય. હા, આપણે લૌકિકમાં હવે લૌકિક મહિમા. 2 ગાડી હમણાં જ લીધી આપણે, છોડાઈ હમણાં જ. હવે આજકાલ એક પાર્ટી જોડે વાટાઘાટો ચાલે છે. અહીં એક નજીકમાં ઈચ્છા છે, 200 એકરનું ફાર્મ છે, લેવાની ઈચ્છા. अस्माकम एव महिमा, ये हमारा महिमा है. એટલે દેવતાઓ જે છે, જે લોકો આ પાર્ટીમાં હાજર હતા, યક્ષ ત્યાં, યાદ રાખજો હું જે કહું છું એ, યક્ષ એક લાઇટનિંગની જેમ, આ જરૂરી છે વસ્તુ, આગળ આવવાનું છે, એની સાથે કનેક્શન છે. એક વિદ્યુત જેમ અવકાશમાંથી પૃથ્વી પર આવે, વીજળીની એક ચમક, એવી રીતે પધાર્યા. જ્યાં પાર્ટી ચાલતી હતી એ ગાર્ડન પ્લોટની અંદર પધાર્યા. જોવા મળે બધા. એટલે બધાએ આ રૂપ જોયું. યક્ષ છે એ ખબર પડી ગઈ, પણ આ યક્ષ કોણ છે ન ખબર પડી. યક્ષ છે એવું સામાન્ય જ્ઞાન તો ઉત્પન્ન થઈ ગયું, દેખાય જ છે, પરંતુ આ યક્ષ કોણ છે, વિશેષ જ્ઞાનનો અભાવ. યક્ષની આઈડેન્ટિટી, યક્ષની ઓળખ ન કરી શક્યા. યક્ષનો અર્થ થાય છે આમ તો જે પૂજ્ય છે, અર્થાત જેનું રૂપ એકદમ એરેસ્ટિંગ, તમે તમારી નજર જ ન હટાવી શકો. અતિ પ્રકાશમાન વસ્તુ જે હોય ને, ત્યાં તમારી વારંવાર નજર જાય, જોજો. અને એટલા માટે જે તે દેવતાઓનું રૂપ આપવામાં આવે, એની પાછળ તમે જોજો ઓરા મૂકે આ લોકો. અર્થાત તમારું ધ્યાન એ દેવતાના મુખારવિંદથી ચ્યુત ન થાય. હા, એના માટે છે. ઉપાસના વગેરે કરનારા લોકો માટે, ઇવન પૂજા કરનારા લોકો માટે પણ. એવું આ અત્યંત ફેસિનેટિંગ, વિદ્યુત સાથે સરખાવે છે ઉપાસના માટે આગળ, એવું અતિ પ્રકાશમાન, સૌંદર્ય ધરાવનારું એરેસ્ટિંગ રૂપ લઈને આવ્યા. એમણે તો બધા દેવતાઓએ તો બધા અલૌકિક રૂપો બધા એ જાણતા જ હોય, કારણ કે પોતે અલૌકિક છે. આ લોકથી અન્ય લોકમાં રહેનારા અલૌકિક, એ રીતે કહું છું. પૃથ્વી લોકથી અન્ય લોકમાં રહેનારા, એટલે એ લોકોને બધા રૂપ ખબર છે. એટલું જાણ્યું કે આ યક્ષ છે, પણ કોણ છે ખબર ન પડી એ લોકોને. અને એમણે વિચાર્યું કે આ જે હશે તે, પણ એ અમારી સંમતિ વગર અને અમને જણાયા વગર આ ગાર્ડન પ્લોટમાં કેમ આવ્યા? અહીં આવવાની એમને જરૂર શું?
અંદર અંદર પૂછે છે આપણામાંથી કોઈકે આમંત્રણ આપ્યું છે એમને? બધા કહે છે કે ના, ઇગ્નોર. પાર્ટીમાં આવું થાય, ચાલો આવ્યું. ના, આ તો રૂપ જ એવું હતું કે દેવતાઓ પોતપોતાની જે આમામ ને આમામ કરતા તો બધું છૂટી ગયું, જોયા કરે છે ને. યક્ષ પ્રસિદ્ધ છે, પોતાની આંખ સામે છે, પણ છતાંય અજ્ઞાન છે. આ બધી વસ્તુ સમજજો ધીરે ધીરે. યક્ષ પ્રસિદ્ધ છે, દેખાય છે પ્રસિદ્ધ, બધા દેવતા જોઈ રહ્યા છે. આ યક્ષ છે પ્રસિદ્ધ, યક્ષ રૂપે જાણ્યો, પણ છતાંય એનું અજ્ઞાન છે. કોણ આ યક્ષ છે? અને આવું સામાન્ય જ્ઞાન છે યક્ષનું, પરંતુ વિશેષ જ્ઞાન નથી. આ એનું બેકગ્રાઉન્ડ છે. યક્ષનું સ્વરૂપ શું છે એ ખબર નથી, અને એટલા માટે બધાને જિજ્ઞાસા થઈ જાણવાની. આવું અમને તો કોઈ જિજ્ઞાસા નથી થતી. પાર્ટીમાં કોઈ આવે ને જાય, અમારે શું, હમ તો ઉસસે भी बड़े हैं. हम એ પેલા જેટલી મોટી ગાડી લઈને પાર્ટીમાં જાય એના કરતાં એનાથી મોટી લઈને જાય, અને એનાથી મોટી ગાડી છે બતાવવા માટે ચાવી આમાં જ ફેરવ્યા કરતા હોય. ઓહો, તમારી પાસે આ છે? હા, હમણાં જ છોડાવી, 2 દિવસ પહેલાં જ છોડાવી. મહિમા યાદ રાખજો. આ સ્ટોરી આ બધી આપણી સ્ટોરી છે. એ સબ હમારા હે, ક્યાં કરે. જે અધિદૈવમાં લાગુ પડે છે બધું અધ્યાત્મમાં લાગુ પડે છે. સ્ટોરીનો એક અંશ, દેવતાઓનો ગર્વ. અમારું એક પણ 200માંથી એક વ્યક્તિ મને ઊભું થઈને એમ નથી પૂછતું, સ્વામીજી ગર્વ એટલે શું? वो तो मालूम ही है. મેં કહ્યું ને હમણાં સવારે, અધ્યાત્મ બધું આપણે જાણીએ છીએ. અને સફળતા મળે, સમૃદ્ધિ મળે, કંઈક આપણામાં વિભૂતિ, કંઈક તેજનો ચમકારો દેખાય, એ તેજનો ચમકારો મારો જ ચમકારો છે, એ સફળતા મારી જ સફળતા છે. એટલું તો ઠીક, સમય ઉચિત સમયે એ મહિમાને ગાવાનું ચૂકવું પણ નહીં, એ પણ નિશ્ચિત છે. એ તો થઈ રહ્યું છે. પણ મનુષ્યને કદાચ, મનુષ્ય માટે ઈશ્વરને આવો સોફ્ટ કોર્નર તાત્કાલિક એને ઠેકાણે લાવવાનો ન થાય. દેવતાઓને થાય, દેવતાઓ માટે કરે, પુણ્યશાળી છે. જેટલા પુણ્યશાળી હોય એટલી જલ્દી ઠોકર વાગે. પુણ્યશાળીઓને ઠોકર જલ્દી વાગે. આપણને ઠોકર લાગે એટલે કમ્પ્લેન કરીએ, ભગવાન કે રવા દો તાર, તો તમે તમારી રીતે કરો ભાઈ. એટલે જિજ્ઞાસા ઉત્પન્ન થઈ, કારણ કે યક્ષનું રૂપ એટલું બધું કમ્પેલિંગ હતું. ઘણીવાર હું તમને સાચું કહું તો મનુષ્યમાં કોઈક વ્યક્તિ બધા હોય, એની અંદર એક વ્યક્તિ આવી જાય, આપણને થાય કે આ કોણ છે, જાણીએ આપણે, જરૂર એવી ઈચ્છા થાય. યક્ષનું રૂપ એટલું બધું કમ્પેલિંગ હતું કે દેવતાઓને એની જિજ્ઞાસા, એને જાણવાની, એના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા થયા વગર રહી શક્યા જ નહીં. અને એ સ્વરૂપ, એ રૂપનો મને અજ્ઞાન છે એ નિશ્ચિત થયું. કોણ છે આ? તો મારે જાણવું છે. અને એટલા માટે દેવતાઓએ ભેગા થઈને કંઈક નક્કી કર્યું. તે અગ્નિમ અબ્રુવન જાતવેદ એતદ્વિજાનીહિ કિમિદમ યક્ષમિતિ તથેતિ. તે બહુવચન છે. તે એટલે તેઓ, અર્થાત અનેક દેવતાઓ ભેગા થયા છે. આ વિજયની મિજબાની ચાલી રહી છે. એ દેવતાઓએ અગ્નિને બોલાયા.
પોતાનામાં નજીક અગ્નિને બોલાવે. તે અગ્નિમ અબ્રુવન, એમણે શું કર્યું? અગ્નિને બોલાવીને અગ્નિને કહ્યું, હે જાતવેદ, તે અગ્નિમ અબ્રુવન, હે જાતવેદ, એતદ વિજાનીહિ, અને જાણી લાવો, એતદ, આને જાણી લાવો, કિમિદમ યક્ષમિતિ, ઇદમ યક્ષમ કિમ, આ યક્ષ કોણ છે? જો સામાન્ય જ્ઞાન છે ને, આ યક્ષ છે, સામાન્ય જ્ઞાન તો છે જ, બસ યક્ષ સ્વરૂપથી યક્ષ કોણ છે? કિમ ઇદમ, કોણ છે? જાતવેદ કહ્યું અગ્નિને, જાતમ તે વેદમ ધનમ યસ્માત ઇતિ જાતવેદ. આ હલાયુદ્ધ કોશ એક ડિક્શનરી છે આવી, એમાં બધા શબ્દોની આવી વ્યુત્પત્તિઓ છે. એમાં આપેલું છે જાતમ તે વેદમ ધનમ યસ્માત. અગ્નિ જ ભાઈ બધા જ કર્મોમાં એનું જ આવાહન અને એ કર્મોથી બધી સમૃદ્ધિ, યજ્ઞ કર્મોથી જે કંઈ જેને સમૃદ્ધિ ગણતા હોય એ બધી સમૃદ્ધિ માટે અગ્નિનું આવાહન થાય છે. એટલે જાણે આ સમૃદ્ધિની ઉત્પત્તિ જાતમ એના દ્વારા થાય છે. અને એવા આપ સર્વ સમૃદ્ધિ પ્રદાન કરનાર હે અગ્નિ, હે જાતવેદ, તમે શોધી લાવો આ યક્ષ કોણ છે. અને અગ્નિ તો પહેલાં અગ્નિને એટલા માટે બોલાયા કારણ કે અગ્નિનું સ્વરૂપ આમ તો ઉષ્ણતા, પ્રકાશ એનું સ્વરૂપ નથી, હે ને? લોકો પ્રકાશને અગ્નિનું સ્વરૂપ કહે છે. ના, ઉષ્ણતા સ્વરૂપથી અગ્નિ ઉષ્ણ. એ ઉષ્ણતા અમુક કરતાં વધે એટલે પ્રકાશના રૂપમાં. એટલા માટે આપણી ગરમ તપેલી જે છે અગ્નિ, પણ પ્રકાશ નહીં. જો પ્રકાશ હોય તો એ તપેલી કોઈ સીધી પકડે જ નહીં. ઘણીવાર ગરમ તપેલીને હાથમાં લઈ લઈએ ત્યારે ખબર પડે કે આમાં અગ્નિ રહેલો છે. હા, લખી રાખ. એટલે પ્રકાશ અગ્નિનું સ્વરૂપ નથી, ઉષ્ણતા અગ્નિનું સ્વરૂપ છે. પરંતુ પ્રકાશ પણ વ્યક્ત કરી શકે, ઉષ્ણતા અમુક કરતાં વધે એટલે. અને આપ પ્રકાશ સ્વરૂપ છો, દાખલા આપ પ્રકાશ ધરાવો છો, માટે અમારો અંધકાર દૂર કરો. શેનો અંધકાર? આ યક્ષના સ્વરૂપનો અંધકાર દૂર કરો ભાઈ. યક્ષના સ્વરૂપનું જે અજ્ઞાન છે, યક્ષ કોણ છે એ અમે નથી જાણતા. આપ જરા જઈ પ્રકાશિત કરો અને અમને આવીને જાણ કરો કે આ કોણ છે. એટલે અગ્નિને થયું કે આ તો એક નાનું કામ છે, પણ હવે આપણા ભાઈઓ જ કહે છે એટલે ચાલો કરી નાખીએ. એટલે તથેતી, સારું. તથેતી એટલે તથાસ્તુ, સારું, હું કરી આવું છું, આ કામ જાણી લાવું છું. તથેતી, તથેતી તથા ઇતિ, તથામાં અસ્તુ ઉમેરી દો, તથાસ્તુ એમ, જરૂર કરીશ, સારું. તથાસ્તુનો અર્થ છે ગુજરાતીમાં સારું, જરૂર વગેરે. તદભ્યદ્રવત તમ અભ્યવદત કોસીતિ અગ્નિર્વા અહમસ્મીતિ અબ્રવીત જાતવેદા વા અહમસ્મીતિ. અગ્નિ યક્ષ પાસે ગયા, તદ અભ્યદ્રવત, અને છતાંય સમજી ન શક્યા. પ્રકાશ છે પણ સમજણ ના પડ્યા કોણ છે. અધિદૈવના સ્તરે માની લો કે દેવતા ગયા યક્ષ પાસે, અધિદૈવના સ્તરે. અધ્યાત્મમાં આવું જ છે. અગ્નિ જે છે એ વાકના દેવતા, વાણીના દેવતા. યક્ષ કે પરમેશ્વર જે છે એને આ અગ્નિ પણ, વાણી પણ પ્રકાશિત ન કરી શકે. જોઈ લીધું ને તો બધું. યતો બાચો વર્તનતે. હા, યતો બાચો નિવર્તનતે. બ અને વ વચ્ચેનો ભેદ નથી. અમુક આપણા દેશના અમુક પ્રદેશોમાં બ અને વ વિવેકાનંદ એમ કે, વિવેકાનંદ એવું. યતો વાચો નિવર્તનતે, યસ્માદ વાચ
નિવર્તન્તે, વાગિન્દ્રિય અર્થાત શબ્દ એ પાછી ફરે છે, અગ્નિ પાછા ફરશે. એટલે પહોંચ્યા તદ અભ્યદ્રવત તમ, તમ એટલે અગ્નિમ અભ્યવદત. અગ્નિ જઈને હજુ તો પૂછે આપ કોણ છો યક્ષને, એ પહેલાં જ યક્ષે એને પૂછ્યું તમે કોણ છો. કોસીતિ, આપ કોણ છો. અગ્નિર્વા અહમસ્મીતિ. બધા અગ્નિને જાણે છે, પ્રસિદ્ધ જ છે ને. આ તો પ્રસિદ્ધ વ્યક્તિ હોય, અતિ પ્રસિદ્ધ વ્યક્તિને એને તમે પૂછો, ચારે બાજુ હોર્ડિંગોમાં, ચારે બાજુ થિયેટરોમાં, બધી એડવર્ટાઇઝમેન્ટ્સમાં, પેલા આપણા ન્યૂઝપેપર આવે ને એમાં આખા એમના પાના આવે, અને એમના અનેક પ્રકારના પોસ્ટ સાથેના પિક્ચરો આવે. ગામડાનું છોકરું જ ખબર હોય કે મુંબઈનો આ ખાલી આંખ, એક મેગેઝિન છે એની અંદર ખાલી આંખ આટલું જ બતાવે, આ નહીં આટલું. કોણ છે આ એક્ટર કે એક્ટ્રેસ, બોલો કહી દે તરત, ખાલી આંખ. આટલા બધા પ્રસિદ્ધ. આવી પ્રસિદ્ધ વ્યક્તિ ફ્લાઇટમાં બાજુમાં બેઠી હોય અને આ ભાઈ પૂછે છે તમે કોણ છો. અપમાન, પહેલું જ અપમાન. કોસીતિ, અહમ અગ્નિ, અધિભૂતમાં રહેલો, સર્વ જગ્યાએ સર્વલોકમાં વ્યાપ્ત છું. જ્યાં પણ મેચ બોક્સ કરો, અલાસ્કામાં, મને અલાસ્કા કેમ યાદ આવે ખબર નથી, પણ માનો કે આ સ્વામીજીને કંઈક ગરબડ, પણ જ્યાં પણ કરો પ્રગટ, હે ને, પ્રસિદ્ધ. અગ્નિ શબ્દથી જે રૂપ છે એનાથી પ્રસિદ્ધ. આધિભૌતિક સ્તરે, આધ્યાત્મિક સ્તરે બધાના જઠરમાં પાચન કરનારો, આપણો 15મો અધ્યાય, હે ને, અધ્યાત્મના સ્તરે આવો આધિભૌતિક આધ્યાત્મિક આવો જે અગ્નિ જે છે, અને જે કંઈ વસ્તુ જન્મ લે એની અંદર જે પણ પ્રકારનું તાપમાન કે ઉષ્ણતા છે એ પણ અગ્નિ જ છે. આપણા શરીરમાં 37, સાહેબને પૂછવું પડશે, પણ હવે લગભગ 37 ડિગ્રી, 98 ડિગ્રી ફેરનહીટ એક તાપમાન, અગ્નિ. અન્યમાં અન્ય, અર્થાત જે કંઈ જગતમાં જન્મ લે એની અંદર હાજર જ. આટલો બધો પ્રસિદ્ધ આધિભૌતિક આધ્યાત્મિક સર્વ રીતે આવો પ્રસિદ્ધ અગ્નિને યક્ષ કહે છે કોસીતિ, તું કોણ છે ભાઈ. અહમ અગ્નિ, ન બોલ્યો હોત તો સારું. હા, બોલ્યો એટલે પછી આગળ થવાનું છે અપમાન, એનું કચરો થવાનો. તમે આપણે ઘણીવાર, તમે નહીં, હું મારી વાત કરું, હું ઘણીવાર કોઈ જગ્યાએ જઈને પેલી આપણે શું કે ગુજરાતીમાં કે ડંફાસ મારી છે, આમ આપણને સોંપી દેજો ને આ કામ, આપણે તો કરી દઈશું તમારું કામ, તમે ખોટા અત્યાર સુધી ફર્યા. અરે મને કહો, હું હમણાં તમારું આ કામ કરી દઉં, 10 દિવસ 15 દિવસ 20 દિવસ કશું થયું ના આવે. અહમ અગ્નિ અહમ જાત વેદ. અગ્નિની એક વ્યાખ્યા કરે છે, અંગતિ ઉર્ધ્વમ ગચ્છતિ ઇતિ અગ્નિ, જે હંમેશા ઉપર જાય, ઉપર ઉઠે અગ્નિ. અને જાત વેદનો જાતે જાતે વિદ્યતે ઇતિ જાત વેદ. જાતે જાતે જે જન્મે એમાં વિદ્યતે, વર્તતે એમાં વિદ્યમાન છે, હે ને. ઇતિ જાત વેદ. આટલો બધો પ્રસિદ્ધ જે છે, હું જાત વેદ છું, હું કર્મફળ આપનારો છું, જેના કારણે જેના લીધે લોકો સમૃદ્ધ બને છે, મારે કારણે લોકો સમૃદ્ધ પ્રાપ્ત કરે છે યજ્ઞ આગાદી વગેરે કરીને. અને આ હું અગ્નિ છું બોલ્યો હોત તોય વાંધો નહોતો, આગળ જે ઉમેર્યું ને એને લીધે ગરબડ થઈ. હું સ્વામીજી આ છું બોલે તો વાંધો નહીં, પણ પછી જે કે બીજો એક નાનો પેરેગ્રાફ કહી દે, આપણે આ કરી શકીએ, હુંનું પછી આપણેમાં થઈ જાય, હુંનું કન્વર્ઝન આપણેમાં આવી જાય, આપણે આ કરી શકીએ, આપણી આ શક્તિ છે, આપણી આટલી પહોંચ છે. મુખ્યમંત્રી સાથે તો મારે રોજ 2-3 દિવસે એકવાર ચા પાણી
ગઈકાલે જ મને કોમર્સ મિનિસ્ટ્રીમાંથી ફોન આવ્યો હતો. શેના માટે? મારી સલાહ લેવા માટે. તારા શેરીનું બહાર પેલું અહમ અગ્નિ ચાલત જાત વેદા અહમ. જુઓ, આ પ્રત્યેકમાં રહેલો અહમ એ અહંકારનો જ અભિવ્યંજક છે. અહમ અહમ મેં એસા હું, મેં એસા હું. પરમેશ્વરની સામે હે પાંચમો તસ્મિન સ્ત્વયી કિમ વીર્યમિતિ કિમ વીર્યમિતિ અપી ઈદગમ સર્વં દહેયમ અપીદગું સર્વં દહેયં યદિદમ પૃથિવ્યામિતિ. યદિદં પૃથિવ્યામિતિ. યક્ષ કહે છે, ઓહો, તમે આટલા બધા પ્રસિદ્ધ દેવતા છો, આટલા મહાન છો, તમારામાં આવું અપ્રતિમ સામર્થ્ય છે, તમારા થકી લોકો સમૃદ્ધિ પ્રાપ્ત કરે, જે કંઈ હા એને બાળી શકો. તમારું સામર્થ્ય શું છે એ હવે કહે છે. જો કે તસ્મિન ત્વયી કિમ વીર્યમ, તમારામાં એવું તે શું અપ્રતિમ સામર્થ્ય છે. અપી ઈદગુમ સર્વમ દહેયમ. અપી જો પ્રસંગોપાત, અપીનો અર્થ અહીં આવો થાય, જો પ્રસંગ આવે તો, જો જરૂરિયાત જણાય તો, એવો પ્રસંગ આવે કે મારે કશાકને બાળવાની જરૂરિયાત ઊભી થાય તો હું જ સર્વને બાળનાર છું. એ અપીનો અર્થ છે. ઈદગુમ સર્વમ દહેયમ, જે કાંઈ છે જગતમાં એને હું બાળી શકું છું. યદિદમ પૃથિવ્યામ, પૃથ્વીનો અર્થ એ જ્યાં ઊભા છે એ પણ કહી શકો. પૃથ્વીનો અર્થ આ પૃથ્વી પર જે કંઈ છે એ કહી શકો, અથવા પૃથ્વીનો અર્થ બધા લોકનું ઉપલક્ષણ, અન્ય લોક સહિત બધા જ લોકમાં કંઈ પણ જે પણ છે એને હું બાળી શકું છું. એ બહુ સરળ છે, જાણી શકાય છે કે જે વસ્તુ કમ્બસ્ટિબલ, જે બળી શકે એવી વસ્તુ એ સર્વ વસ્તુને બાળનારો અગ્નિ જ છે. તસ્મૈ તૃણમ નિદધૌ તસ્મૈ તૃણમ નિદધૌ એતદ્દહેતિ એતદ્દહેતિ તદ ઉપપ્રેયાય સર્વજવેન તદુપપ્રિયાય સર્વજવેન તન્ન શશાક દગ્ધુમ તન્ન શશાક દગ્ધું સતત એવ નિવવૃતે સતત એવ નિવવૃતે ન એતદ અશકમ વિજ્ઞાતુમ નૈતદશકં વિજ્ઞાતું યદેતદ્યક્ષમિતિ. યદેતદક્ષ્યમિતિ. યક્ષએ ઘાસનું તણખલું લઈ અને એની સન્મુખ મૂક્યું. આવા બોસ્ટફુલ, આવા અભિમાની અગ્નિની સમક્ષ મૂક્યું અને કહ્યું કે તમે બાળો. આવું નાની વસ્તુ બાળવી કહેવું એ જ મહાન ઇન્સલ્ટ કહેવાય ને. અગ્નિ કહે છે કે હું પૃથ્વી પર સર્વ કંઈ બાળી શકું છું, એને એમ કેવું આવું નાનું તમે. આ વડાપ્રધાનની મુલાકાત માટે એટલો બધો પ્રયત્ન કરે એક વ્યક્તિ, કેટલાક દિવસે મુલાકાત થઈ, જઈને વડાપ્રધાનને મળીને એમ કહે છે કે મારા ઘરની બહાર ખૂબ કચરો રોજ બધો ભેગો થાય છે, એને દૂર કરાવો. આ કયા પ્રકાર? આ પેલા આપણે માઇક ટાયસનને હોય છે ને બધા, મોહમ્મદ અલી, અત્યારનો તો હેવી બોક્સિંગ, મતલબ હેવી વેઇટ ચેમ્પિયન, સોરી, બોક્સિંગની અંદર એ કોણ છે મને ખબર નથી, પરંતુ પહેલાંના જમાનામાં મોહમ્મદ અલી હતા અને એક માઇક ટાયસન, એની સામે પેલો ઇથોપિયાનો એક પેલો છોકરો 5 વર્ષનો, ઇથોપિયાના જોયા જ તમે ચિત્ર જુઓ ને તો તમને ખાવા ન ભાવે, ભૂખમારાને લીધે, દુકાળને લીધે. આ બધું બિલકુલ ગણી શકો તમે એવી સ્થિતિ. આંખો ઊંડી ઉતરી ગયેલી, ડોક અંદર બેસી ગયેલું, પેટ આગળ આવી ગયેલું. આવો 5 વર્ષનો છોકરો માઇક ટાયસનને કહો એની સામે બોક્સિંગ, ઇન્સલ્ટ, અપમાન. આ બધું બાળનારાને કેવું કે આ તણખલું બાળ, અપમાન. આમ તો અગ્નિ કહી શકે ચૂપ એવું કહી શકે, પણ આ યક્ષનો પ્રભાવ જ એવો છે, કશું બોલી ના શકો. આપણી એવી સ્થિતિ થાય છે ઘણીવાર, વ્યક્તિનો પ્રભાવ એવો હોય ને આપણે સામે રિપ્લાય ના કરી શકીએ એવી સ્થિતિ છે. યક્ષનો પ્રભાવ એવો છે, બોલી જ નથી શકતા, ઓબે થઈ ગયા. અને પહેલાં એપ્રોચ્ડ તદ ઉપપ્રેયાય,
અગ્નિ એની સન્મુખ ગયા. આમ તો થોડેક દૂરથી હોત ત્યાં જ પેલું તો બળી જાય. છેક અગ્નિની જ્વાળા આવવાની એ જરૂર નથી, કશું ન થયું. અને પછી વધુ નજીક ગયા તોય ન થયું. પછી પોતાની જીભો બહાર કાઢી, 7 જીભો, હે ને, વારા ફરતી. તમે જુઓ છો ને અગ્નિમાં ક્યારેક આપેલું જે આમ આકારો થાય છે ને એ બધી જીભ કહેવાય એની. જે કંઈ હોમીએ છે આપણે એ એવી પ્રજ્વલિત અગ્નિમાં એની જીખવામાં હોમીએ છે. હા, જે કંઈ હોમાય અન્ન એ ક્યાં હોમાય? જીભમાં. એટલે આ વિરાટ પુરુષનું મુખ જે છે એ અગ્નિ છે એવું કહેવાયું છે. હા, અગ્નિમાં હોમાય. અને એમાં ત્યાં ક્યારેક બ્લુ હોય છે, ક્યારેક જાંબલી, ક્યારેક લાલ. આ બધી એની જીભ છે. 7 કાલી, કરાલી, આવું બધા નામ છે. બધી જીભો બહાર કાઢી ફૂફૂ ફૂફૂ ચાલુ થયું. અને ન થાય એટલે ક્રોધ, અત્યંત ક્રોધિત થઈ ગયા. ન બળ્યું. ચાલો તો હવે તો એક કામ છે, એને શેકી નાખું, ઉપર જ બેસી જાઉં, બિસ્કિટની જેમ શેકી નાખું. ઉપર બેઠા. થોડી વાર પછી ઊભા થઈને જોયું તો રંગે બદલાયો નહોતો. બેક થાય તો રંગ બદલાય ને. કશું નહીં. સતત એવ નિવૃત્તે તન્ન શશાક દગ્ધુમ, એને બાળી ન શક્યા. તત એવ નિવૃત્તે, ત્યાંથી પાછા ફર્યા. ન એત દશકમ વિજ્ઞાતુમ કિમિદમ યક્ષમિતિ. આવીને ઠાવકા મોડે કહે છે, ઇન્દ્ર વગેરે જે ઉભેલા એમને કહે છે કે ભાઈ હું જાણી ન શક્યો. શું થયું ત્યાં ના કહ્યું. જેનું કામ હાથમાં લીધું હોય ન થાય તો આપણે ઠાવકા મોડે કહીએ, બીજું કંઈક બહારનું કાઢીએ. મારી એ શક્તિ હતી એવું કોણ કે? આવું તો કોઈ ના કે. પાછા આવીને કહે છે, ના એ તો દશકમ વિજ્ઞાતુમ યદે તદ યક્ષમિતિ. આ યક્ષ કોણ છે ભાઈ હું જાણી નથી શક્યો. અથ વાયુમબ્રુવન વાયવેતદ્વિજાનીહિ કિમેતદ્યક્ષમિતિ તથેતિ. વાયુનો વારો આવ્યો. હા, આના કરતાં સૂક્ષ્મ, અગ્નિ કરતાં સૂક્ષ્મ અગ્નિનું રૂપ, પ્રથમ રૂપ અગ્નિનું, ઈશ્વરનું પ્રથમ રૂપ અગ્નિ. એટલા માટે જ એની પૂજા થાય છે. સૌથી પ્રથમ ઈશ્વરની અભિવ્યક્તિ રૂપ યજ્ઞ અગ્નિ. એટલે હંમેશા એને પહેલાં ઈશ્વરને શેના રૂપમાં યાદ કરીએ? દીવો પ્રગટાવો ભાઈ, પ્રથમ દીવો પ્રગટાવો. હા, ઈશ્વરની પ્રથમ અભિવ્યક્તિ, એની સન્નિધિ, એની સાક્ષીમાં હવે બીજું કાર્ય શરૂ થાય. અને પ્રથમ રૂપ જ આટલું એફલ્જન્ટ પ્રકાશિત રૂપ. એનીવે, એટલે એ તો રૂપવાળી વસ્તુ મર્યાદિત હોય એક જગ્યાએ, પણ એનાથી સૂક્ષ્મ વાયુ કોઈ રૂપ નહીં. એના કારણે બધે જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે. અને એને કહેવામાં આવ્યું કે આપ જાણી લાવો. અને વાયુને થયું કે હું જરૂર આ કાર્ય સંપન્ન કરી શકીશ, કારણ કે હું જ બધાને ટકાવું છું, બધાને જીવંત પ્રદાન કરનાર, બધાનામાં જે કંઈ જીવન છે મારે કારણે છે. એટલે એણે આ એસાઇનમેન્ટ હાથમાં લીધું. જરૂર જરૂર જરૂર. તથેથી તથાસ્તુ. આમ તો એના મનમાં તો આવ્યું હશે કે અગ્નિ બાળી નથી શક્યા, તો પછી હવે આપણે પણ પ્રત્યેકમાં આવી ગયેલું છે ને ભાઈ. વિજય છે ને, અસ્માકમ વિજય. હા, આ તો અમારો વિજય છે. એટલે પ્રત્યેકમાં વેનિટી બધામાં આવી ગયેલી છે. આ અભિમાન બધામાં છે. એટલે જાણે કે આ બધામાંથી અભિમાન ઉતારવાનું ઈશ્વરે હાથમાં લીધું છે. એટલે પ્રત્યેકને આવી જ વૃત્તિ થાય છે, જાય અને જે ત્યાં થવાનું થાય થવાનું છે, પરંતુ જાય તો ખરા છે. તદ અભ્યદ્રવત તમભ્યવદત કોસીતિ વાયુર્વા અહમસ્મીતિ અબ્રવીત માતરિશ્વા અહમસ્મીતિ. વાયુ યક્ષ પાસે ગયા, પણ યક્ષ તો હજુ એનું જ્ઞાન પ્રાપ્ત નથી થયું. અત્યાર સુધી હજુ સુધી ખબર નથી પડી કે આ યક્ષ કોણ છે.
અર્થાત એને કેટેગરિકલી તમે કહી શકો કે યક્ષ આ જ છે, જાતિની દ્રષ્ટિએ કે અન્ય કોઈ દ્રષ્ટિએ, વ્યક્તિની દ્રષ્ટિએ અથવા જાતિની દ્રષ્ટિએ. કિન્નર જાતિમાંથી આવે છે, ગંધર્વ જાતિમાંથી છે કે અમારી દેવ જાતિના છે, અલૌકિક રૂપો બધા નક્કી ન કરી શક્યા. અને છતાંય વાયુ એપ્રોચ કર્યો, ગયા. વાયુ કંઈ પૂછે તમે કોણ છે, પહેલાં જ વાયુ યક્ષએ એમને પૂછ્યું તમે કોણ છો. અને એટલે વાયુએ કહ્યું હું પ્રસિદ્ધ વાયુ છું, ચારે તરફ ગમન કરનારો છું, હું જ માતરિશ્વા છું. માતરી આકાશે સ્વયં ગચ્છતિ ઇતિ માતરિશ્વા. જે આકાશે, અવકાશની અંદર શ્વયતિ જે જાય છે, કેવા ગચ્છતિ એટલે કોઈ પણ પ્રકારના અવરોધ વગર અવકાશની અંદર જે મૂવમેન્ટ કરી શકે છે એ માતરિશ્વા. વાયુનો અર્થ આવો જ છે, વાતી, વા ધાતુ છે, વાતી ગચ્છતિ ઇતિ વાયુ, જે મૂવમેન્ટ કરે છે. અને આવું તમે કોણ છો પૂછ્યું યક્ષએ, તો કહી શકત કે તમે જે બોલી રહ્યા છો ને અત્યારે તમારે પ્રાણ ચાલી રહ્યા છે માટે બોલી રહ્યા છે, પ્રાણ હું છું કહી શકત વાયુ, ન બોલી શક્યા. ઉપરથી ચૂપચાપ કહ્યું કે હું વાયુ છું, બહુ પણ સાથે ઉમેરી દીધું હું માતરિશ્વા છું. અહીંયા પણ અપી જે છે એ તમારે આ જ ગણવાનું. અર્થાત એવો જો પ્રસંગ આવે તો હું કોઈ પણ વસ્તુને ઉડાડી શકું છું વગેરે વગેરે વગેરે. અને એ વસ્તુ હવે એ મંત્ર આગળ 9મા મંત્રમાં કહી રહ્યા છે. તસ્મિન સ્ત્વૈ કિમ વીર્યમ તસ્મિંગમ સ્ત્વૈ કિમ વીર્યમ અપિ ઈદગમ સર્વમ આદદીય અપીદગમ સર્વમાદદીયમ યદિદમ પૃથિવ્યામિતિ. યદિદમ પૃથિવ્યામિતિ. યક્ષએ પૂછ્યું તસ્મિન સ્ત્વૈ કિમ વીર્યમ, તમારું શું સામર્થ્ય છે, અસાધારણ શક્તિ. તમારી સામર્થ્ય એટલે તમારું અસાધારણ શક્તિ કઈ છે. અપી ઈદગમ સર્વમ આદદીય યદિદમ પૃથિવ્યામ, આ પૃથ્વી પર જે કાંઈ છે એને હું આદદીય મારી સાથે લઈ જઈ શકું છું. કાર હોય, થાંભલા હોય, છાપરા હોય, હા બધું લઈ જાય, ઉડાડે, બધી વસ્તુને ઉડાડે. આ લોકો કહે છે કે વાયુના આજે આ વાવાઝોડું જે હોય છે ને એના અનેક પ્રકારો હોય છે. એમાં અમુકમાં આંખ હોય, એ લોકો એને આંખ કહે છે. એ આંખના ભાગમાં જો પદાર્થ કોઈ આવી ગયો તો આદદીય લઈ જાય સાથે. એટલે આવું તારું શું વીર્ય છે, એટલે એણે વાયુ આવું કહ્યું કે હું સર્વનું ગ્રહણ કરીને ઉડાડી શકું છું પૃથિવ્યામ, આ પૃથ્વી પર કે અન્ય કંઈ લોકમાં જે કંઈ હોય એને ઉડાડી શકું છું. 10મા મંત્રમાં કહે છે તસ્મૈ તૃણમ નિદધૌ એતદ આદતત્સ્વ ઇતિ તદુપપ્રેયાય સર્વજવેન તન્ન શશાક આદાતુમ સતત એવ નિવવૃતે ન એતદશકં વિજ્ઞાતુમ યદેતદ્યક્ષમિતિ. બસ એ જ સ્ટોરી, એ જ તણખલું જે પેલા સાહેબની આગળ મૂકેલું અગ્નિ દેવતા આગળ, એ જ તણખલું હજુ એમની એમ જ છે. એને મૂક્યું અને કહ્યું કે એને ઉડાડો. અમને થયું કે આ તો એક નાની જોબ છે, નાની જોબ, સ્મોલ જોબ. સ્વામીજી સ્મોલ જોબ, આ તો નાનું કામ છે. ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ એને ઉડાડી ન શક્યા. આ જુદા જુદા રૂપ લીધા પોતાના. વાવાઝોડામાં અનેક રૂપ, આ લોકો બધા કેટલા હરિકેન ને સાયક્લોન, જાત જાતનું નામ છે બધાને, હે ને, અનેક પ્રકારના હોય છે. કશાથી આ વાયુ દેવતા એને હલાવી પણ ન શક્યા. પાછા આવ્યા એટલે ઠાવકા તો થવું જ પડે. ઠાવકા થઈને કહ્યું કે આ યક્ષ કોણ છે હું જાણી નથી શક્યો. પણ પછી અગ્નિની સામું જોયું. અગ્નિએ કહ્યું, આંખથી ઇશારો કર્યો, બાંધી મુઠ્ઠી લાખની. બોલશો નહીં, જે બોલ્યા એને કારણે આ દશા થઈ છે, હવે બોલશો નહીં. ઘરમાં કન્સલ્ટન્ટ હોય ને ઘણીવાર આવું કે તમે તમારે ત્યાં આ આવું બોલવાનું કોણ તમને કહ્યું? જ્યાં ત્યાં બધું
હવે પછી કહું છું, હવે ફરી ક્યાંક જાઓ તો બોલજો. તમારો મહિમા જ્યાં ત્યાં જે મહેમાનના ઘરે, જેના ઘરે જઈએ એના ત્યાં મહેમાન, એના ત્યાં જઈને આ મહિમા ગાઓ છો. અથ ઇન્દ્રમ અબ્રુવન अथेन्द्रमब्रुवन् મઘવન એતદ્વિજાનીહિ भगवतेन ताद्विजानीहि કિમેતદ્યક્ષમિતિ किमेतद्यक्षमिति તથેતિ तथेति તદભ્યદ્રવત तदभ्यद्रवत તસ્માत् તિરોદધે. तस्मात् तिरोदधे. વાયુના અગ્નિની હાલત જોઈને બધા દેવતાઓએ નિશ્ચય કર્યો, ભાઈ આ અમે કોઈને હવે બીજાને મોકલવા નથી, કોઈ જાણી નથી શકતો આ યક્ષ કોણ છે, આપણે આપણા ઉપરી આપણા સાહેબને જ મોકલો ભાઈ. આપણા બધાના માં જે શ્રેષ્ઠ છે મઘવન, મઘવન શબ્દ જે છે એનો અર્થ છે જે ખરેખર પૂજનીય છે, પૂજવા યોગ્ય વસ્તુ છે, એ જ જાણી શકશે, બીજું કોઈ નહીં જાણી શકે. ઇનફેક્ટ ઇન્દ્રએ જ બધા અસુરોને હરાવતા હોય છે, હરાવેલા છે. કેમ? ઇન્દ્ર એ શક્તિનું પ્રતીક છે. ઇન્દ્ર હાથના દેવતા છે, હાથ એ શક્તિનું પ્રતીક છે, બાહુના દેવતા અર્થાત એ શક્તિનું પ્રતીક છે. અધિષ્ઠાન દેવતા જે મેં સવારે કહ્યું એ અધિષ્ઠાન દેવતા બાહુના, હાથના, અને માટે એ ખરેખર જાણવા માટે સમર્થ છે, આપણે એમને જ મોકલ્યું. અને ઇન્દ્ર પોતે માન્યું કે આ વાત દેવતાઓની સાચી છે, હું જ સક્ષમ છું, હું જાણી લાવું. એટલે બહુ વિશ્વાસપૂર્વક યક્ષ પાસે ગયા, અને યક્ષ પાસે પહોંચતાની સાથે જ યક્ષ ત્યાંથી તિરોદધે, તસ્માત તિરોદધે, એ જગ્યાએથી, એ સ્થાનથી તિરોદધે અંતર ધ્યાન થઈ ગયા. એટલે અગ્નિને દેવતાને તો કંઈક ઓડિયન્સ મળ્યું, ઓડિયન્સ કહેવાય, કંઈક વાતચીત કરવાનો ચાન્સ. ઇન્દ્રને તો એ ચાન્સ ન મળ્યો. આ તો શેના જેવું છે, તમે કોઈકનું કામ હોય ને એની પાસે જાઓ, જેની સાથે કંઈ વાત કરવા માગો છો, એના બારણે પહોંચો ને પેલો બારણું ધમ દઈને બંધ કરી દે, જે દશા થાય આપણી બાર ઊભા ઊભા એવી દશા થઈ. જેની સાથે વાત કરવા માગું છું એ જ અંતર ધ્યાન થઈ ગયા. પણ ઇન્દ્ર અને અગ્નિ વાયુની અંદર આ જ તો ભેદ છે. ઇન્દ્ર પૂજનીય છે એનું કારણ આ છે. શું? ઇન્દ્રને જરા પણ એમાં અપમાન ન લાગ્યું, પણ ત્યાં ને ત્યાં એનો જે પ્રાઇડ, એનો જે ઈગો, એનો જે અભિમાન હતું એ ઉતરી ગયું, અને ત્યાં જ ઊભા રહ્યા. બિલકુલ બિલકુલ વિનમ્ર બની ગયા. એમને ખ્યાલ આવી ગયો આ કોઈ ઓર્ડિનરી, આ કોઈ સામાન્ય હસ્તી નથી. આટલો ખ્યાલ આવી ગયો. આટલો ખ્યાલ આવી ગયો, મને ઓડિયન્સ નહીં આપનાર કોઈ સામાન્ય વ્યક્તિ નથી. ઇન્દ્ર બળના દેવતા છે ને, કોઈની પેલું શું કહીએ આપણે, હિંમત નથી આવું કરે. સતસ્મિન એવ આકાશે ततस्मिन्नेव आकाशे સ્ત્રિયમ આજગામ श्रियमाजगाम બહુશોભમાનામ बहुशोभमानाम् ઉમામ હૈમવતીમ उमाङ्गभैमवतीं તામ હોવાચ तां होवाच કિમેતદ્યક્ષમિતિ किमेतदक्षमिति તસ્મિન એવ આકાશે. ઇન્દ્ર જે જગ્યાએ ઊભા રહેલા એ જ જગ્યાએ એમની સન્મુખ એક સ્ત્રી, બહુશોભમાનમ, અત્યંત લાવણ્યમય, અત્યંત તેજસ્વી એક સ્ત્રી પ્રગટ થયા. ઉમામ, જેનું નામ ઉમા, હૈમવતી, હિમવાનની પુત્રી ઉમા, હે ને? અથવા તો હૈમવતી એટલે જે હેમ, હેમ સમાન. હેમ એટલે સોનું. જેમ એક સોનામાંથી એક મૂર્તિ કંડારી હોય ને, કેવી જગારા મારતી હોય, એવા અત્યંત તેજસ્વી, અત્યંત શોભાયમાન એવા ઉમા ઇન્દ્રની સન્મુખ પ્રગટ થયા. અને ઇન્દ્રએ એમને પૂછ્યું, કિમેતદ્યક્ષમિતિ, આ યક્ષ કોણ હતા જે હમણાં અંતર્ધ્યાન થઈ ગયા, એ કોણ હતા? આ રીતે. અને પછી ઉમાએ એમને ઉત્તર આપ્યો વગેરે. એ પ્રશ્ન એ ઉત્તર વગેરે ચતુર્થ ખંડમાં છે. એ ચતુર્થ ખંડ હવે આવતીકાલથી જોઈશું. આ છેલ્લો ખંડ છે આપણો ચતુર્થ ખંડ, એ હવે 2 દિવસમાં આપણે પૂરો કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ
शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम।